નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં વાત કરીએ તો ફરી એકવાર ઘટાડા જોવા મળી રહ્યા છે। આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી નબળાઈઓ, વેપારો દ્વારા કરવામાં આવેલી જે અત્યારે મિત્રો ભૂલો છે એના કારણે ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે। એક દિવસ પહેલાં દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 1300 રૂપિયા લગભગ 1% ઘટીને 1,63,000 રૂપિયાની આજુબાજુ બોલાયો છે પ્રતિ 10 ગ્રામ। આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનાનો હાજર જે સ્પોટ પ્રાઇસ છે એ $5,176 પ્રતિ ઓસે ચાલી રહ્યો છે। આ ઉપરાંત અત્યારે જે આપણે સોના અને ચાંદીના ભાવ છે એમાં જેપી મોર્ગન છે એનો અંદાજની વાત કરીએ તો દુનિયાના પ્રખ્યાત ફાઇનાન્શિયલ ફર્મ જેપી મોર્ગને સોનાની કિંમતો માટે પોતાનો લોંગ ટર્મ એટલે કે જે લાંબા ગાળાનો અંદાજ છે વધારીને $4,500 પ્રતિ ઓસ કરી દીધો છે। આ સાથે તેમને 2026ના અંત માટે પોતાનો અંદાજ $6,300 પ્રતિ ઓસ જાળવી રાખ્યો છે। આ ફર્મનું માનવું છે કે સોનાના ભાવ હજુ પણ રોકાણો માટે સારો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને ભવિષ્યમાં તેમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। ચાંદીના ભાવમાં પણ અત્યારે કડાકો જોવા મળી રહ્યો છે। ચાંદીની સાથે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે। આજે ચાંદીનો ભાવ ઘટીને 2,84,900 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે। એક દિવસ પહેલાં ભાવની વાત કરીએ તો લગભગ 3% એટલે કે 7,400થી 7,500 વધીને ઘટીને 2,70,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામે થઈ ગયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ $87.28 પ્રતિ ઓસ ચાલી રહ્યો છે અને અત્રે નોંધનીય છે કે જાન્યુઆરી મહિનામાં ચાંદીએ 4 લાખ રૂપિયાનો ઐતિહાસિક આંકડો છે એ પણ મિત્રો ક્રોસ કર્યો હતો। આજના આ ઘટાડાના કારણે ઘરેણાં ખરીદવા માંગતા લોકો માટે અથવા તો ગ્રાહકો માટે થોડો ફાયદો જરૂર થશે। જો કે વૈશ્વિક પરિસ્થિતિઓ લાંબા ગાળાના અંદાજો જોતા સોના અને ચાંદીમાં હજી પણ રોકાણ કરવું એક ઉત્તમ વિકલ્પ અત્યારે જોવા મળી રહ્યો છે। આ સાથે આગામી દિવસોમાં અત્યારે જે રીતની જીઓપોલિટિક્સની સિચ્યુએશન ચાલી રહી છે એ મુજબ જો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થશે તો આ યુદ્ધ છે એ લાંબા ગાળા માટે થશે તો મે બી ફરી એકવાર સોના અને ચાંદીના ભાવ છે એ રેકોર્ડ બ્રેક સપાટી વટાવી શકે છે। એના માટે અત્યારે વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે અને જે મિત્રો અત્યારે સોના અને ચાંદીમાં આગામી દિવસોમાં રોકાણ કરવા માંગતા હોય એ લોકો અત્યારે પોતાના 25%થી લઈને 35% સુધીના પૈસા છે અત્યારે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટ કરી શકે છે। ત્યારબાદ જો આ રીતની સ્થિતિ આવે તો ત્યારબાદ પૂરેપૂરા પૈસા નાખીને સારો એવો પ્રોફિટ લઈ શકે છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર અને બજાર ભાવ। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ ઇન્વેસ્ટમેન્ટને લગતા જે તમારા કામો છે એ તમારા ફાઇનાન્શિયલ મેનેજર અને ડિસ્કસ કરી ત્યારબાદ જ તમારે સોના અને ચાંદીના ભાવમાં રોકાણ કરવું। અહીં આપવામાં આવેલી માહિતી માત્ર એજ્યુકેશન પર્પસ માટે છે।